નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કાંકરેજના ચેખલા બસ સ્ટેન્ડ નજીક ટ્રિપલ અકસ્માત, સદસ્યબે કોઈ જાનહાની નહીં। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નેશનલ હાઈવે પર ચેખલા બસ સ્ટેન્ડ નજીક તાજેતરમાં ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતમાં ટ્રેલર, ડમ્પર અને કાર સહિત 3 વાહનો સામેલ હોવાનું જાણવા મળ્યું છે। મળતી વિગતો મુજબ હાઈવે પર ચાલતા વાહનો વચ્ચે અચાનક અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું। ખાસ કરીને ડ્રાઈવર સાઈડનો ભાગ વધુ અસરગ્રસ્ત બન્યો હતો। તેમ છતાં સદનસીબે કોઈ જાનહાની કે ગંભીર ઇજાઓ નોંધાઈ નથી, જેને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો। શિહોરી પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી સાથે જ તપાસ હાથ ધરી હતી। પોલીસે જણાવ્યું છે કે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને ફરાર થયેલા ડમ્પર ચાલકની ઓળખ માટે તપાસ ચાલુ છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ચેખલા બસ સ્ટેન્ડ નજીકનો હાઈવે વિસ્તાર ટ્રાફિક માટે સંવેદનશીલ બન્યો છે, જ્યાં વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, જેના કારણે તંત્ર દ્વારા ગતિ નિયંત્રણ અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આ ઘટનાને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પ્રભાવિત રહ્યો હતો, પરંતુ પોલીસની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બની ગઈ હતી।